અમદાવાદના આંગણે 18 અને 19 એપ્રિલ 2026ના રોજ 2 દિવસીય આંતરરાષ્ટ્રીય રાઇનોપ્લાસ્ટી વર્કશોપનું આયોજન કરાયું છે. આશ્વી ઈએનટી હોસ્પિટલના ડોક્ટર મનીષ ગોયલ અને ડોક્ટર મિહિર મહેતા અને એસોસિએશન ઓફ ઓટોલેરિંગોલોજિસ્ટ ઓફ ઇન્ડિયા અમદાવાદ બ્રાન્ચના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ શૈક્ષણિક મહોત્સવમાં દેશભરમાંથી પ્લાસ્ટિક અને ઈએનટી સર્જનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ વર્કશોપના મુખ્ય આકર્ષણ લંડન અને દુબઈના વિશ્વવિખ્યાત સર્જન ડોક્ટર બશર બિઝરાહ રહ્યા હતા, જેમણે 2 દિવસ દરમિયાન અનેક જટિલ લાઇવ સર્જરીઓ દ્વારા નાકની સુંદરતા અને કાર્યક્ષમતા વધારવા માટેની અત્યાધુનિક એડવાન્સ રાઇનોપ્લાસ્ટિક તકનીકોનું જીવંત પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન પ્રતિભાગી તબીબોને ઓપરેશન થિયેટરમાંથી સીધું પ્રસારણ બતાવીને સર્જરીની બારીકાઈઓ અને નવીનતમ પદ્ધતિઓ વિશે ઊંડાણપૂર્વક સમજાવવામાં આવ્યું હતું. i7 ગુજરાતનો અવાજ. નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા. તો જોઈએ આજના મહત્વના સમાચાર. અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય નિષ્ણાંતો દ્વારા એડવાન્સ રાયનોપ્લાસ્ટિક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું. અમદાવાદના આંગણે 18 અને 19 એપ્રિલ 2 દિવસીય આંતરરાષ્ટ્રીય રાયનોપ્લાસ્ટિક વર્કશોપ રાઇનોક્રાફ્ટ 2026નું આયોજન કરવામાં આવ્યું હતું. આશ્વી ઈએનટી હોસ્પિટલના ડૉક્ટર મનીષ ગોયલ અને ડૉક્ટર મિહિર મહેતા અને એસોસિએશન ઓફ ઓટોલેરિંગોલોજિસ્ટ ઓફ ઇન્ડિયા અમદાવાદ બ્રાન્ચના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ શૈક્ષણિક મહોત્સવમાં દેશભરમાંથી પ્લાસ્ટિક અને ઈએનટી સર્જનોને ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ વર્કશોપના મુખ્ય આકર્ષણ લંડન અને દુબઈના વિશ્વવિખ્યાત સર્જન ડૉક્ટર બશર બિઝરાહ રહ્યા હતા, જેમણે 2 દિવસ દરમિયાન અનેક જટિલ લાઇવ સર્જરીઓ દ્વારા નાકની સુંદરતા અને કાર્યક્ષમતા વધારવા માટેની અત્યાધુનિક એડવાન્સ રાઇનોપ્લાસ્ટિક તકનીકોનું જીવંત પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન ભાગ લેનાર તબીબોને ઓપરેશન થિયેટરમાંથી સીધું પ્રસારણ બતાવી સર્જરીની બારીકાઈઓ અને નવીનતમ પદ્ધતિઓ વિશે ઊંડાણપૂર્વક સમજાવવામાં આવ્યું. આ વર્કશોપ દ્વારા યુવા સર્જનોને આંતરરાષ્ટ્રીય સ્તરના માપદંડો અને આધુનિક મેડિકલ ટેકનોલોજીના ઉપયોગ વિશે શીખવાડવાની અમૂલ્ય તક મળી હતી. 2 દિવસીય સઘન તાલીમ બાદ તમામ સહભાગી તબીબોને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા. સંજીવ રાજપૂત, i7 ન્યૂઝ ગુજરાતી, અમદાવાદ. અમદાવાદના આંગણે 18 અને 19 એપ્રિલ 2 દિવસીય આંતરરાષ્ટ્રીય રાઇનોપ્લાસ્ટી વર્કશોપ રાઇનોક્રાફ્ટ 2026નું આયોજન કરાયું. આશ્વી ઈએનટી હોસ્પિટલના ડોક્ટર મનીષ ગોયલ અને ડોક્ટર મિહિર મહેતા અને એસોસિએશન ઓફ ઓટોલેરિંગોલોજિસ્ટ ઓફ ઇન્ડિયા અમદાવાદ બ્રાન્ચના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ શૈક્ષણિક મહોત્સવમાં દેશભરમાંથી પ્લાસ્ટિક અને ઈએનટી સર્જનોએ ઉત્સાહભેર ભાગ લીધો. આ વર્કશોપના મુખ્ય આકર્ષણ લંડન અને દુબઈના વિશ્વવિખ્યાત સર્જન ડોક્ટર બશર બિઝરાહ રહ્યા હતા, જેમણે 2 દિવસ દરમિયાન અનેક જટિલ લાઇવ સર્જરીઓ દ્વારા નાકની સુંદરતા અને કાર્યક્ષમતા વધારવા માટેની અત્યાધુનિક એડવાન્સ રાઇનોપ્લાસ્ટી તકનીકોનું જીવંત પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન ભાગ લેનાર તબીબોને ઓપરેશન થિયેટરમાંથી સીધું પ્રસારણ બતાવી સર્જરીની બારીકાઈઓ અને નવીનતમ પદ્ધતિઓ વિશે માહિતી આપવામાં આવી હતી. આ વર્કશોપ દ્વારા યુવા સર્જનોને આંતરરાષ્ટ્રીય સ્તરના માપદંડો અને આધુનિક મેડિકલ ટેકનોલોજીનો ઉપયોગ વિશે શીખવાની અમૂલ્ય તક મળી હતી. અમદાવાદના આંગણે 18 અને 19 એપ્રિલ 2026ના રોજ 2 દિવસીય આંતરરાષ્ટ્રીય રાઇનોપ્લાસ્ટિક વર્કશોપ રાઇનોક્રાફ્ટ 2026નું આયોજન કરાયું છે. આશ્વી ઈએનટી હોસ્પિટલના ડૉક્ટર મનીષ ગોયલ અને ડૉક્ટર મિહિર મહેતા અને એસોસિએશન ઓફ ઓટોલિંગોલોજિસ્ટ ઓફ ઇન્ડિયા એટલે કે AOI અમદાવાદ બ્રાન્ચના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા શૈક્ષણિક મહોત્સવમાં દેશભરમાંથી પ્લાસ્ટિક અને ઈએનટી સર્જનો કોઈ ઉત્સાહભેર ભાગ લીધો હતો. So I mean my practice being limited to rhinoplasty, face and neck lifting before plasty and functional laser surgery since 1993. I obtained my FRCS, the First Royal College of Surgery of England, in 1989, and I was mainly trained on head and neck surgery. And then after that I transformed my practice and start new training on facial plastic surgery, and since 1993, which means for the last 33 years my practice limited to facial plastic surgery, rhinoplasty and face and neck lifting before plasty and functional nose surgery. I like really to thank Dr. Manish and his partner as well for their kind invitation to this hospital, and also to provide such extensive teaching for more than, I understood, more than 200 doctors
are now attending in the conference room and watching our surgery and our live surgery today. હું ડૉક્ટર મિહિર મહેતા છું. મારા પાર્ટનર ડૉક્ટર મનીષ ગોયલ સાથે રહીને અમે આ રાઇનોપ્લાસ્ટીની વર્કશોપ ઓર્ગેનાઇઝ કરી રહ્યા છીએ. અમે જે સરને ઇન્વાઇટ કર્યા છે ડૉક્ટર બશર બિજરા, એ લગભગ 40 વર્ષના એક્સપિરિયન્સથી આ કરી રહ્યા છે અને ઘણા બધા પેશન્ટને કોસ્મેટિકલી અને ફંક્શનલી શ્વાસ લેવામાં પણ એમણે ખૂબ સારું કામ કર્યું છે. ઘણા બધા જગ્યાએ ઓપન રાઇનોપ્લાસ્ટી એટલે ખોલીને થતી હોય છે, પણ સર મિનિમલી આ સર્જરી કરી આપે છે અને બધા કરતાં ખૂબ સારા રિઝલ્ટ આપી રહ્યા છે. એટલે અમે એમને અહીંયા આગળ બોલાવીને અમને ખુદ આનંદ થયો છે અને સરે અત્યારે 2 સર્જરી કમ્પ્લીટ કરી છે અને બાકી સરે સર્જરી કમ્પ્લીટ કરવાનું અમને પ્રોમિસ આપ્યું છે અને અમે આ પ્રોગ્રામ સારી રીતે આગળ વધારવા માંગીએ છીએ. સર, જે આજે સેવા હોય એનો કાર્યક્રમ તો રાખ્યો છે, કેવી રીતે ફ્રીમાં મીન્સ હોસ્પિટલમાં પેશન્ટ આવે એની સર્જરી તમે કરો સેવા, એના વિશે કહો ને શું થયું? આ કોઈપણ ગવર્મેન્ટના આ ટાઈપના જે એ હોય પ્રોગ્રામ હોય, ધારો કે અમે અમારી હોસ્પિટલ રન કરી રહ્યા છીએ રાઇનોપ્લાસ્ટીનું વર્કશોપ, તો આ જ્યારે પણ કોઈ ટીચિંગની વસ્તુ હોય ત્યારે ઘણા બધા 200 ડેલિગેટ એને શીખી રહ્યા છે અને આ વસ્તુ અમે કમ્પ્લીટલી ફ્રી કરી રહ્યા છીએ. પેશન્ટ પાસે એક પણ રૂપિયો લેવાનો હોતો નથી અને આના કારણે લોકોમાં પણ એક સારું સમજણ આવશે. જેટલા ડેડિકેટ જોઈ રહ્યા છે એમને પણ એ થશે અને જે લોકો આ મોંઘી સર્જરી નથી કરાવી શકતા એમને પણ આ સર્જરીનો લાભ થશે. मैं डॉक्टर मनीष गोयल, ईएनटी सर्जन स्पेशलिस्ट, आश्वी ईएनटी हॉस्पिटल. हमने ये सेमिनार रखा है राइनोक्राफ्ट 2026. इसमें करीबन अहमदाबाद से और ऑल ओवर इंडिया से करीबन 200 से 250 डॉक्टर्स आए हैं. इसमें दुबई से भी बहुत सारे डॉक्टर्स आए हैं. ये जो सेमिनार है ये राइनोप्लास्टी सर्जरी को सिंप्लीफाइड करने के लिए सेमिनार है. जो राइनोप्लास्टी सर्जरी एक कॉम्प्लेक्स सर्जरी मानते हैं उसको बहुत ही सिंप्लीफाइड वे में दिखाने के लिए ये सेमिनार रखा गया है. डॉक्टर बशार बिजरा जो लंदन और दुबई में प्रैक्टिस करते हैं वो इस सर्जरी के एक्सपर्ट हैं और उन्होंने इस सर्जरी को इतना सिंप्लीफाइड बना रखा है जिसको सीखने के लिए हम सब इकट्ठे हुए हैं. सो इससे हमारे सारे पेशेंट्स को भी बेनिफिट मिल रहा है क्योंकि वो बहुत ही अच्छी सर्जरी कर रहे हैं और बहुत ही अच्छे रिजल्ट दे पा रहे हैं और हम सब भी सीख रहे हैं उनसे. मानव मेहता, दिव्यांग न्यूज़, अहमदाबाद.